રમેશભાઈ, ખાસ કરીને કચ્છની સાથે સાથે મુંબઈનું અને ધારમ જે આપણો ધર્મ છે એને દીપાવવા માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. પરંતુ હાલમાં જે કચ્છની પરિસ્થિતિ છે, જે અમુક કાંડ કહેવાતા કાંડ આવે છે, એ વિષય ઉપર આપણે ખાસ તમારાથી વાત કરવી છે. અને કઈ રીતનું આ ષડયંત્ર તમને દેખાઈ રહ્યું છે અને કચ્છનું જે નામ બદનામ થઈ રહ્યું છે એના માટે શું પ્રયાસો કરવા જોઈએ? એટલે ખરેખર જોવા જઈએ ને તો કચ્છ મારી જન્મભૂમિ છે અને મુંબઈ મારી કર્મભૂમિ છે. મીડિયાના માધ્યમથી જાન્યુઆરી 2017થી જે કાંડના બારામાં, જેમાં નલિયાનું નામ આવે છે, એના બારામાં બહુ મોટા પાયે ચર્ચા થયેલ ચર્ચા સાચી કે કેમ, એટલે ખરેખર સત્ય હકીકત શું છે એ જાણવા માટે અમોએ આધાર તથા પુરાવા મંગાવ્યા. કહેવાતી પીડિતા એ નલિયા પોલીસ સ્ટેશનમાં અને બીજા અધિકારીઓને જે અરજી મોકલેલ હતી એ અરજીની પ્રત, એફઆઈઆરની પ્રત, પોલીસના રિમાન્ડ એપ્લિકેશનો, એ બધું લીગલ ડોક્યુમેન્ટ અમે લોકોએ મંગાવ્યા. અને એ લીગલ ડોક્યુમેન્ટમાં, એટલે કાયદેસરના જે પુરાવા, એમાં પીડિતાએ, જે પીડિતા કહેવાય છે, એ પીડિતાએ પોતાની અરજીમાં, પહેલાં તો હું આપને એ કહેવા માગું છું કે અરજી કાયદાની ભાષામાં લખેલી છે. કઈ ઇન્ડિયન પિનલ કોડની કલમોનો ભંગ થયો છે એ અરજીમાં લખેલું છે. જે અરજી 12 જાન્યુઆરી 2017ના રોજે ટાઈપ કરેલી છે. તો અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જે કહેવાતી પીડિતા છે, એ કહેવાતી પીડિતા પોતે એડવોકેટ તો છે નહીં, એને બધી આ કાયદાની કલમો કઈ લાગે એ બધું એના ગજા કરતાં બહારની વાત છે. એટલે પહેલાં તો અરજી જોઈને અમને પોતાને અરજી જોઈને વહેમ પડ્યો કે આ રીતસર પ્લાનિંગથી બધું થઈ રહ્યું છે. અરજી ઉપરથી જ અમને ખબર પડી ગઈ. એટલે અમે જ્યાં સુધી સચ્ચાઈ સામે ના આવે ત્યાં સુધી તો અમે કોઈને કંઈ કહી ન શકીએ. એટલે અરજીનો અભ્યાસ કર્યો તો અરજીમાં કહેવાતી પીડિતાએ એમ લખ્યું છે કે શાંતિ સોલંકી, કે જે આ ગુનામાં આરોપી નંબર 1 છે, એમનું કહેવું છે પીડિતાનું. શાંતિ સોલંકીએ પીડિતાને એમ કીધું કે તારા જેવી 35થી 40 છોકરીઓ, એ પણ કોલેજની, એ 65 જણની શ્રીમંતો અને રાજકારણીઓની ચુંગલમાં ફસાયેલી છે, એવું એમાં લખેલું છે. પછી એમાં એવું લખેલું છે કે અતુલ ઠક્કર, ભુજની ભાભી, નલિયાની પાયલ, એ બધું એમાં લખેલું છે કે આ બધું સેક્સ રેકેટ ચલાવે છે, એ પ્રકારની એની રજૂઆત છે. એટલે પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે કચ્છની 35થી 40 છોકરીઓ, આપણી દીકરીઓ કહેવાય ને, કચ્છની હોય કે હિન્દુસ્તાનમાં ગમે ત્યાંની હોય, અને એ 65 જણની ચુંગલમાં હોય, આ ગંભીર બાબત છે. સાથે સાથે કચ્છમાંથી જે અમારા પોતાના કાર્યકર્તાઓ છે, મંચના કાર્યકર્તાઓ, આ એક શિસ્તબદ્ધ મંચ છે. અમને કોઈ ચૂંટણીઓ લડવી નથી અને અમારે કાંઈ મેળવવું નથી, અમારે તો ઉલટો ભોગ દેવાના છે. અમને આ જે કહેવાતી પીડિતા છે એના પણ સમાચાર અમને સારા ન મળ્યા. એના બારામાં પણ અલગ અલગ પ્રકારની વાતો આવતી હતી. એટલે હું આપને કહું કે અમે કાયદાના પૂજારી છીએ. એટલે અમે કચ્છના પોલીસ તંત્રને લખ્યું કે સત્ય શું છે એની તપાસ કરો. સત્ય શું છે, કે પીડિતાએ લખ્યું છે એ સત્ય છે, અથવા તો પીડિતાની વિરુદ્ધમાં જે ફરિયાદો આવે છે એ સત્ય છે, શું એ સત્ય છે કે નહીં એની તપાસ કરો.
એના માટે 14/2/2017થી અમો સતત અમો પત્ર વ્યવહાર કરતા હતા, ફરિયાદો મોકલતા હતા, અમારી પાસે કચ્છમાંથી પુરાવા આવતા હતા અને આ બધું સતત પ્રક્રિયા ચાલુ હતી. એ દરમિયાન શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબે મીડિયા સમક્ષ એ વાતનો સ્વીકાર કર્યો કે એમની પાસે નલિયા સેક્સકાંડની સીડી છે. તો એ પણ અમે પોલીસ ખાતાને લખ્યું કચ્છમાં કે શંકરસિંહજી વાઘેલા પાસેથી જે સીડી છે એમના કહેવા મુજબ તો CRPC કલમ 160 અને કલમ 161 મુજબ આપ એ સીડી તાબામાં લ્યો. પરંતુ અમોને એવી માહિતી મળી કે શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ પાસે કચ્છ નલિયા સેક્સકાંડની સીડી કોઈ છે જ નહીં. પણ અમારી ફરજ હતી, અમારો ધર્મ હતો કે અમે પોલીસને વારંવાર, કચ્છની પોલીસ, પછી ગુજરાત CID, પછી ગુજરાતનું ગૃહ વિભાગ, મુખ્યમંત્રી શ્રી, પછી ગૃહ રાજ્યમંત્રી શ્રી, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી, એ તમામ લોકો સાથે અમે લોકોએ પત્ર વ્યવહાર સતત ચાલુ કરી દીધો. અને બીજી બાજુ અમારી પાસે જે પુરાવા આવતા ગયા, દાખલા તરીકે કહેવાતી પીડિતાએ પોતાની અરજીમાં એક લખ્યું છે, FIRમાં બીજું લખ્યું છે, વિશેષ નિવેદનમાં ત્રીજું લખ્યું છે, 164 CRPC કલમ 164 હેઠળ નલિયાના મેજિસ્ટ્રેટ શ્રીને જે નિવેદન આપ્યો એમાં વળી અલગ લખ્યું છે. પછી આ જ પીડિતાએ 29મી જાન્યુઆરી 2017ના રોજે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જે એક પત્ર મોકલ્યો એમાં અલગ લખેલું છે. પછી એની સુસાઇડ નોટ છે, એની ઉપર કોઈ તારીખ નથી. પછી એ સુસાઇડ નોટમાં આરોપી તરીકે માત્ર શાંતિ સોલંકીનું નામ છે. તો અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે પછી સત્ય શું? કારણ કે જેમ આરોપીઓના બારામાં આપણે તપાસ કરતા હોઈએ તો ફરિયાદીના બારામાં બી અમે તપાસ કરતા હતા કે ભૈયા આમાં હકીકતમાં સત્ય શું છે. શું પીડિતાના કહેવા મુજબ એ સત્ય છે કે કચ્છની 35-40 દીકરીઓ 65 જણ શ્રીમંત અને રાજકારણીઓના ચુંગલમાં ફસાયેલી છે? આ નાની વાત નથી. અને આ પણ કોલેજની છોકરીઓ, આપણી કચ્છની દીકરીઓ છે. આ બધી ચિંતાઓ સતાવવા લાગી અને કચ્છ લડાયક મંચે વારંવાર જાહેરાતો આપી છે, વારંવાર જાહેરાતો આપી અને કચ્છને સાવધાન કર્યું. આજની તારીખમાં ઉપલબ્ધ પુરાવા, હાજર પુરાવા, આજની તારીખમાં હું આપને એ કહેવા માગું છું, આપની ચેનલના માધ્યમથી અને આખા કચ્છને હું કહેવા માગું છું કે આટલું પીડિતાના કહેવા મુજબ આટલા એની ઉપર અન્યાય થયા, અત્યાચાર થયા એમ એનું કહેવું છે. તો એ શા માટે ચૂપ બેઠી હતી? એને આગળ આવવું જોઈએ, અમારી જેવી સંસ્થાઓ પાસે આવવું જોઈએ. પણ આ બધું જેમાં આપણે જે કહીએ ને કે આ એક રહસ્ય અકબંધ છે. પછી પીડિતાએ ગુજરાત હાઈકોર્ટમાં જે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી એમાં એણે બીજું લખ્યું છે. એમાં તો હજી આરોપીનું લખ્યું છે એણે. એટલે FIRમાં જે આરોપી છે એમાં 8 કે 10 આરોપી, સુસાઇડ નોટમાં એક જ આરોપી. અને ગુજરાત હાઈકોર્ટમાં પાછો એણે જે અરજી કરી એમાં લખ્યું છે કે હજી ઘણા અજાણ્યા લોકોએ મારી ઉપર બલાત્કાર કર્યો. સમગ્ર પ્રક્રિયામાં આપને શું લાગે છે, આની અંદર ક્યાંક ને ક્યાંક કચ્છનું નામ બદનામ કરવાનું ષડયંત્ર હોય કે પછી કચ્છની દીકરીઓને બદનામ કરવાનો ષડયંત્ર? હું આપને કહેવા માગું છું, આપના સવાલનો જવાબ આપું છું. આ સમગ્ર પ્રકરણમાં મેં આપને કીધું ને, અમને શું લાગે છે આજની તારીખમાં, હું આપને કહેવા માગું છું, આ સમગ્ર પ્રકરણમાં અમને આજની તારીખમાં હાજર પુરાવાઓ ઉપરથી એવું લાગે છે કે ન તો આ દુષ્કર્મ કાંડ છે, ન આ સેક્સ કાંડ છે, આ છે સહમતી કાંડ અને આ છે બ્લેકમેલનું કાંડ. કચ્છના કરોડપતિઓ પાસેથી
લાખો રૂપિયા પડાવવા માટે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ચીકુ ગેંગ ભુજમાં એક છે, ચીકુ ગેંગ, અને અમને જે માહિતી મળી છે એ ચીકુ ગેંગમાં ચંડાળ ચોકડી છે. અને હું આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે માત્ર અને માત્ર કચ્છને બદનામ કરવા પૂરતો આ વિષય નથી, કારણ કે કચ્છ તો બદનામ થઈ ચૂક્યો. હવે કચ્છ ઉપર જે કલંક લાગેલો છે એ કલંકને મિટાડવા માટે અમે બહુ પ્રયત્નશીલ છીએ, જેથી કચ્છની દીકરીઓનું નામ બદનામ ન થાય. અને આ કાંડ થકી કચ્છની દીકરીઓના નામ બદનામ થયા છે. આ જે બદનામ દીકરીઓના નામ બદનામ થયા, કચ્છનું પણ નામ ઉપર કલંક લાગ્યું, પણ હવે આના ઉપર રાજકીય રોકલા ન શકાય, એના માટે આપ પ્રજાને શું અપીલ કરશો અમારા માટે? જો હું આપને બહુ સત્ય હકીકત કહું છું કે અમે લોકો એટલા ઊંડાણમાં જઈને તપાસ કરીએ છીએ, એટલી ઊંડાણમાં જઈ અને CBI પણ તપાસ કરતી નથી, એ હું કહેવા માગું છું. મીડિયાનો ધર્મ છે કે જેમ અમે ઊંડાણમાં જઈ અને સત્ય હકીકત જાણીએ છીએ, તેમ મીડિયાનો, હિન્દુસ્તાનની મીડિયાનો અને આ દુનિયાની મીડિયાનો ધર્મ છે કે સચ્ચાઈ સુધી મીડિયાએ પહોંચવું જોઈએ. પરંતુ આજે દુઃખની વાત એવી છે, અમોને મળેલ માહિતી મુજબ, આજે આખા દેશની વાત કરું છું, આજે આ મીડિયામાં એવા વ્યક્તિઓ પણ આવી ગયા છે કે જે રીતસર કરોડપતિઓને, સાહુકાર લોકોને, મોભાદાર લોકોને પોતાના સ્વાર્થ માટે, હું આજ બી આપને કહેવા માગું છું કે એક બ્લેકમેલ કરતા હોય છે અને પોતાના રોટલા શેકતા હોય છે, ટેબલ સ્ટોરીઓ બનાવતા હોય છે, અને એવા હજારો કિસ્સાઓ આ મુંબઈમાં બને છે. અને આ મુંબઈમાં ઘણા બધા મીડિયા સાથે સંકળાયેલ લોકો બ્લેકમેલના આરોપ હેઠળ આજે જેલના સળિયા પાછળ છે. આવું ન હોવું જોઈએ. મીડિયાનો ધર્મ છે, પીડિતાએ ફરિયાદ લખાવી એનો અર્થ એવો નથી કે પીડિતા દૂધમાં ધોયેલી છે, અને પીડિતાએ જે આરોપીઓના નામ લખાવ્યા એ આરોપીઓ બધા જ હવસખોરો છે એવું પણ નથી. એટલે આમાં છે ને બહુ ઊંડી તપાસ થવી જોઈએ. અને એ પણ બીજી વસ્તુ આપને કહી દઉં છું કે આ સમગ્ર કાંડ ઉપર ગુજરાત સરકાર શ્રીએ કોંગ્રેસ પક્ષના દબાવ થકી અને કોંગ્રેસ પક્ષની રજૂઆત થકી જે દવે તપાસ પંચની નિમણૂક કરી, હું આપને કાયદાનો સંદર્ભ આપીને કહેવા માગું છું કે ધી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, એટલે ભારતના ફોજદારી કાયદાઓ અનુસાર તપાસ કરવાના અધિકાર માત્ર અને માત્ર પોલીસને છે. પછી એમાં સ્થાનિક પોલીસ હોય, લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય, સ્ટેટ ક્રાઇમ CID હોય, CBI હોય, NAI હોય, અથવા સેન્ટ્રલ IB હોય, અથવા તો સ્ટેટ IB હોય, મૂળ એ લોકોને તપાસ કરવાના અધિકાર છે. કોઈ પણ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિને તપાસ કરવાના અધિકાર નથી, અને એવી જોગવાઈ કાયદામાં નથી. અને માટે જ ગુજરાતના ચીફ જસ્ટિસશ્રીને કચ્છ લડાયક મંચે 1 માર્ચ 2017ના રોજે એક 14 પાનાનું નિવેદન મોકલી અને અમે લોકોએ વિનંતી કરી હતી કે ખરેખર આમાં ઊંડું ઉતરવું હોય અને સચ્ચાઈ કચ્છ ગુજરાતની જનતાની સામે આવે તો આ સમગ્ર પ્રકરણની તપાસ CBIને સોંપવામાં આવે. પણ